રાજા રામ હરખથી માળીની સ્પેશિયલ વેરાયટી વાનગી પનીર ટિક્કા, પૂરી અને જીરા રાઈસ સાથે પેડા પણ ખરા. માં પ્રેમથી આરોગશો અને જેટલા પણ ભાવિકો છો એ પણ પ્રેમથી જમજો. કોઈને શણગાર માંડ્યો હોય, કોઈને વેળો માંડ્યો હોય, એના ફોન કર્યા અને એવા દુખિયા બની હોય અને એવા જબરા કોમ અધૂરા હોય અને એમાંય તમને કોઈ સાથ રાખતું હોય અને મારા વિશ્વાસે બેઠા હોય ને તો વેળાવાળી માતાસ, શણગારવાળી માતાસ, સુરદાવાળી માતાસ, મોની જોજે સુરદો, હા મોની જોજે શણગાર અને એનાથી જબરી કદાચ કોઈ કઠણ માતા હોય અને ન્યાય ઊભી હોય આન કદાચ તમે તમારા કામ અટકાયા હોય અને તમે આ પદમાં આવ્યો હોય એવા જીવન વાળી એવા હોસ્પિટલમાં દાખલ કરેલા હોય આન જીવન મરણ વખત પરસો બધા ખાતા હોય રેબા રામવાડી માતા રામ નામ માઢે રામ નામ માઢે બધાને મારા જોગડીના ઢાઢા રામ દીકરા પાછળ બેઠેલા દરેક ભાવિકે મારા ભૂપીના ઢાઢા રામ દીકરા તમારી આશા પૂરી કરીશ, તમારી ઈચ્છા પૂરી કરીશ. ઉરપાલ યોગની દરેકની આશા પૂરી કરવાની માતા તે માનતા માનો ઢોડી માતાની દીકરા કામ કરું. રૂપાલ યોગની એક અંશ વાળી પ્રાર્થના કરો. ભલે ઢબુડી માતા પહાણું રૂપાલ યોગની હું જોગણી અને મારો અંશ અને મારા અંશમાંથી બનેલી એક ઢબુડી માતા તમારા ભલભલા ગોમ હોય અને ભલભલા ખાડામાં પડ્યા હોય તો ગોડું પકડીને બહાર કાઢવા વાળી હું જોગણી દીકરા એ બી આફતમાં આવેલા હોય નો આધાર બનવા વાળી હું જોગણી મારો નો આધાર બનવા વાળી માતા મારા ભા આવે એને ખાલી હાથ જવા ના દઉં. આજની તો કાલ કાલની તો પછીની તો ક્યારેય પણ તમારા રેવા રહેલા એને જવા ના દઉં. જુગબેલી જોગણી ચારે દિશા ફરવાવાળી માતા આન મારા ભરોસે આયા, મારા ભરોસો રાખ્યો હોય તો તમારો ભરોસો અમર હોય તો મારા વચન અમર હોય, મારો વરદાન અમર હોય. તમારો ભરોસો અમર હોય
તમારી શ્રદ્ધા અમર હોય તો મારા આશીર્વાદ અમર હોય. તે જ્યારે જ્યારે જરૂર પડે અને ટવકો કરો ને ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે દિશાએ અડધી રાતે હાજો ઠોબાવાડી મુંગોગડી દરેકને મારા મસોડી મેળવી મેલડી દરેકને મારા મસોડી મેલડી ના જાજા રામ મેલડી ના દરેક જાયા ને મારા ખૂબ આશીર્વાદ મેલડી ને માનવાળા હોય, મેલડી ના દીકરા હોય અને મેલડી ની ભક્તિ વાળા હોય. તમારી મેલડી અને મેલડી ના ભોપા બેઠા હોય અને એવો કાળો ધાબળો મશાણી મેલડી હોય એ દરેકની મશાણી મેલડી ને એક નાયણની મશાણી મેલડી આ મારી વસ્તીની ભક્તિની માતા દીકરા દરેકને મારા મશાણી મેલડી ના જાગો. હું તો કાળો મશાળો, હું તો કાળો ધાબળો દુનિયામાં કદાચ કાળો ધાબળો જાહેર કર્યો હોય અને વધારે કદાચ અરે બેટીમાં લાગતી ના હોય એ લાગતી હોય એવી ખબર વાળી હોય અમારા સ્વામી મેળવડી. કયા વ્યક્તિને મશાણી મેળી લાગે, કઈ જાતિને લાગે ના લાગે, કોને લાગે ના લાગે, અરે મશાણી મેળી તો દરેક લાગે, કાળો ધાબળો દરેકને લાગે. આજ કાળો ધાબળો મશાણી મેરડી જબરી મશાણી મેરડી ઓઠા લેતી હોય અને મશાણી મેરડીને કદાચ જાહેર કરું ને તો ઈ મશાણી મેરડી તમને આવતા બંધ કરી નાખે દીકરા. કદાચ તમારો હારો સમય આવવાનો હોય અને મેરડી કદાચ મારી પાસે લાવી હોય અને ઈ મેરડીનું સમાધાન બતાવું ને ઈ સમાધાન ઝટ કરજો દીકરા. મેરડીનું દુઃખ બતાવ્યું હોય, એનો ન્યાય બતાવ્યો હોય, વ્યવહાર બતાવ્યો હોય અને એમાં કદાચ લેટ પડશો અને આળસ કરશો ને તો મેરડી મારી જાહેર કરેલી તમને મારા વગર મેલશે નહીં. મારી બહા મને પૂછવું આન જો ન્યાય કરવા વાળા હોય અને વ્યવહાર કરવા વાળા હોય અને મેરડીને સાવવા વાળા હોય તો દરેક મેરડી તમારી મેરડી હોય તો મેરડીના ઓલ ખોલો બાવાની બેટીની હોય કે કાળો ધાબળો મશાણી મેરડી એવા મરદા ખાવા વાળી માતા હોય, એવી મશાણી માતા હોય તે ભલે મશાણ હલકતા હોય અને એમાંથી મશાણી મેરડી કદાચ સાધના કરી અથવા કલિંગના ટુકડા આલી અને ધૂપ કરી અને તમારા ઘરને ઓગળી ઊભી હોય અને તમારા વડીલો લાયેલા હોય અને તમને ખબર ના હોય. આવી માતાને કોડું પકડીને હાલવા વાળી મશાણી મેરડી દીકરા તે મશાણી મેરડી પૂજવા વાળા વ્યક્તિઓ મશાણી મેરડી કદાચ તમને ખબર ના હોય તો હું જાહેર કરી આલીશ, એનું નાગું જાહેર કરી આલીશ, એનો વ્યવહાર જાહેર કરી આલીશ, એના સમાધાન કેવી રીતે કરવા ઈ બતાવીશ. પણ તમારી તૈયારી હોવી જોઈએ. ખાલી દુઃખ મટાડવા આયા હોય તો બધાના દુઃખ મટે નહીં. ખાલી માના વ્યવહાર કરવાના હોય અને તમારી ઘરની માતાને તમારા કુળના દીવાને ચોખ્ખો ના કરવો હોય એવાના કામ દેવગતિમાં નથી, એવાના કામ દેવગતિમાં નથી. મશાણી મેરડી આવતા સ્વાર્થી બન્યા હોય, આન સુખ માટે દોડતા હોય એવા દોડી થાકવા વાળા કઈક બેઠા મારી પહા તે ભલે દોડી આયા હોય પણ હવે કાળો ધાબળો મશાણી મેરડી કદાચ જાહેર કરું ને તો અપનાઈ લેજો. કાળા ધાબળા મશાણી મેરડી ના અરે પારખા લેતા નહીં,
જેને જેને પારખા લીધા એની પેઢીઓ ખતમ થઈ દીકરા જો વિશ્વાસ હોય તો ભક્તિ કરાય જો વિશ્વાસ હોય તો પૂછા કરાય અને ન્યાયને વ્યવહાર કરવાની તાકાત હોય ને તો દેવગતિને પૂછીએ નહીંતર પૂછીએ નહીં ન્યાય કેટલા વ્યક્તિને કરવાનો હોય સામૂહિક ન્યાય હોય વડીલનો ન્યાય હોય તો સામૂહિક ન્યાય હોય અને સામૂહિક ન્યાય કરવો પડે સામૂહિક ન્યાય ના કરી શકો તો એના વટલા રસ્તા રૂપાલ જોગડીને ભાવે મન મસાણી મેરડીના દીકરા તે જૂનો મઢ હોય અને જૂના મઢમાંથી કદાચ તમારા ભેળા ભાઈઓનો મઢ હોય અને વ્યવહાર કરતા ભેળા હોય બરાબર સ્ટેન્ડિંગ પર ચાલતો હોય પણ જ્યારે વર્ષે જ્યારે નિવેશ કરતા હોય ત્યારે બધાના મન એક હરખા હોતા નથી જૂના મઢે કોઈ જાય ન જાય હવે અને જાતા હોય તો કઈક વ્યક્તિ કહેતા હોય કે અમે બજારથી આયા અમે સિટીથી આયા શહેરથી આયા અમારો ભાગ લઈ લઈશું દેવને ભાગની પડી નથી તમે તમારી માતાને કેટલા માનો છો તમારી મા પ્રત્યે તમને હેત કેટલો એના પ્રત્યે પ્રેમ કેટલો દેવને પ્રેમ જોઈએ હેત જોઈએ અને હકના અધિકારથી એને માં કેવી છે માં દુનિયાની માતાને માં કહેતા હોય અને એના જે કદાચ ઘરની માતાની માં કહેવાની આવે ને એટલે માં તારા સિવાય ઓધળું છું માં તારા સિવાય કશું દેખાતું નથી માં એ જીવાડે તોય તો મારે તારી આવા જબરા માના દીકરા હોય અને માના વાલા લાયક લાગતા હોય અને ઈ માં કદાચ તમને દુઃખ પડતા હોય ને અને ઈ દુઃખ દૂર કરવા વાળી હોય તો તમારો કાળો ધાબળો મશાણી મેળવી હોય તે કોઈ માતા કહેતી હોય કે હાથમાં નથી આવતી પણ જેના ઘરમાં કાળો ધાબળો પૂજાતો હોય અને એ કદાચ કાળો ધાબળાના ગુનાહ કરેલા ના હોય અને કદાચ કર્યા હોય તો સમાધાન કરી દીધા હોય ને તો દુનિયાનું શું ભેડું કરે તો કાળો ધાબળો મશાણી મેળવી દીકરા કદાચ તમારા ઘરમાં ભલે એક વ્યક્તિ ના માને તો શું તમારી માં તમારાથી એતરાજ ન થાય ઘણા લોકોનો પ્રશ્ન હોય અમારા ભાઈ માનતા નથી અમારા પરિવારજન માનતા નથી દેવને બેહાડવું તો ઘટે બેહાડીએ તે દેવને પેલા ગોખલામાં બેહાડો મંદિરમાં બેહાડો કે ઘરમાં બેહાડો ઘરની બહાર બેહાડો દેવને કોઈ પણ જગ્યાએ બેહાડતા પહેલા તમારા હૃદયમાં બેહાડજો દીકરા તમારા હૃદય અને તમારા મન જો કદાચ દેવ પ્રત્યે થાય ને તો દેવ મનને વરે તો મનને વરે તમારી માલ મિલકત નહીં તમારા દેખાવથી નહીં તમારા મનને વરે જો તમારું મન હાસું હોય અને તમારા હેત એના પ્રત્યે હિલોળે ખાતા હોય ને ઈ તમારી માં તમારી પહારે તમારી પહારે તમારી પહા દીકરા પણ એક દીવો કરું 4 દીવા કરું 1-2 વાર કરું મહિના 2 મહિના કરું અરે અમારી માં કામ સમ નથી કરતી એ કોઈ દી કામ નથી કર્યા એવું નથી તમારી માં તમને રોટલા પૂરા કરતી હોય તો ઈ કરતી હોય દીકરા પણ એક માતા હોય તમને તકલીફ આપતી હોય અને બીજી માતા તમારું દુઃખ દૂર કરતી હોય દીકરા પણ એવી બાકી ખબર પડતી નથી બધાયને સ્વાર્થી બનતા નહીં દુઃખ ને સુખ તો આયા કરે પણ એવા જબરા દુઃખ હોય ને અને એવી આફત હોય ને તો કોઈ વ્યક્તિના માથે નાખવું દીકરા પણ દેવી શક્તિ અને કોઈ દેવ હોય એ દેવ હોધી અને એનો ગુનો હોય દીકરા હું ગુનો કરી તો જ તમને સમાધાન મળશે હું ઘણી વાર કહું મેરડીની ગલતી કરી હોય
અને મેરડી કદાચ મળી જાય અને એનો ન્યાય થાય અધૂરો હોય અને કદાચ દુઃખ ચાલુ રહે તો બીજી જગ્યાએ જઈ અને સદી હોદાવ સદી હાચી હોય પણ મેરડી એ જગ્યાએ કીધી ના હોય બીજા નંબર વાળાએ ત્યારે તમને મેરડી ખોટી લાગે કે પહેલા ભુવાએ મેરડી કીધી બીજા ભુવાએ સદી કીધી તો સદી હાચી કે મેરડી હાચી આવા મનમાં પ્રશ્ન થાય પણ આવું કરવું નહીં ખાડો પડો તો એક જગ્યાએ ગોળશો દીકરા તો પહેલી વાર મેરડી જાહેર કરે તો બીજા નંબરે સદી જાહેર કરશે અને ત્રીજા નંબરે શિકોતરા છે અને ચોથા નંબરે કદાચ કોઈ સરસી ખાતાની માતા હોય અને પાંચમા નંબરે કદાચ હોય ને તો કોઈ ધાપો કરવાની માતા હોય ને એક પછી એક જાહેર થાય દીકરા પણ હિંમત હારીએ નહીં દેવગતિમાં હિંમત હારવા વાળાનું કામ નથી ઈ તો હમા ટકરાવવું પડે ન્યાય હોય તો ન્યાય હાલવા માટે તૈયાર થવું પડે અને વ્યવહાર માંગવા વાળી માતા હોય એનાથી પાછું પડવું નહીં હાલવા વાળા હોય ને તો હમા પડી ના લે ડરી ને ન્યાય હાલવા વાળા આજ ખોવાઈ ગયા આજ સુધી ન્યાય હાલીએ ક્યાં નથી પાન કદાચ કોઈનું વ્યવહાર લેવાયેલું હોય હોમા ધણી ના પાડે તો હોમા ધણી જોડે તમારે કેવું પડે બારે ઘડીએ કોઈ દેવની વાત આવે તો એને ન્યાય બતાવવો પડે એને સીધું દેવને બતાવાય કોઈ વ્યક્તિને કીધું હોય કે તારી ઝોપડી અમને નડે તો સીધું આજનો માણસ મને નહીં એના વડીલો પૂછતા હોય 25 કે 50 વર્ષ પહેલા વડીલો પૂછતા હોય ઝોપડી માતાને એને ખબર ના હોય આજના માણસને એટલે સીધું ના પાડશે કે અમારી ઝોપડી નથી હોય તે છતાં એને ખબર નથી એટલે નથી પણ આ કહેવાની જરૂર નથી તમારા વડીલોએ એના વડીલના લેણ દેણ શું હતી એમના ઝઘડા શું હતા એમના ન્યાય જેવા હતા ઈ ન્યાયની લેવડ દેવડ એને બતાવો અને ઈ ન્યાય હાલવા માટે તમે તૈયાર થો ને અને હોમો ધણી વિચારીને પછી ના પાડે ને તો ઈ ઝોપડી હોય કે ઝોપડીનો બાપ હોય એને તમારા ઘર છોડીને હેડવું પડે એના ગરબા સુધી દીકરા જેને ન્યાય હાલવા તૈયાર થયા હોય અને ન્યાય લેવા વાળો વ્યક્તિ તમને હાસો જવાબ ના આલે અને ઈ ન્યાય લેવા તૈયાર થાય ને તો ઈ માતા કદાય તમારી બહા પરિચય ઉઘરાણી કરવા રહે નહીં પણ તમારા શબ્દો ઉપર તમારી હોશિયારી ઉપર તમે એને ઝોપડી હોય તો મેળવી હોય તો સદી હોય તો દેવ બાબા તમે કરવા દીકરા એને પહેલા તારા દાદા પહા અને મારા દાદા બેના ઝઘડા હતા અને તારા દાદા પહાથી મારા દાદાએ ઘર પડાઈ લીધું દીકરા આવું પહેલા કેવું પડે ઘર પડાયું અને મારે ઘર હાલવાનું દીકરા પહેલા ઈ કેવું પડે અને ઈ કહેવા છતાંય કદાચ ના માને ને તો ઝોપડીનો બાપ હોય કે ઝોપડીની ગમે તે માતા મસોની મેરડી કાળો ધાબડો ભલે રહ્યો હોય એને હેડવું પડે હો પણ આજનો માણસ સીધું કે તો સીધો જવાબ કે તારી ઝોપડી મંડે તારી ઝોપડી નડે લઈ જા શું એમ લઈ જાય ખરા કોઈ કારણ કે હોમો ઝોપડી જોડતો નથી ઈએ નવો નિશાળ્યો તમે નવા નિશાળ્યા ઝોપડીને પૂજવા વાળા તો જા ભગવાનના ઘેર અને ઝોપડી મેલી જા ધરતી ઉપર અને જ્યારે ધરતી ઉપર જ્યારે ઈ વડીલ જીવતા હતા ત્યારે ઝઘડા થયેલા હોય ઈ ઝઘડાને જોડો તમારા વડીલો વાતો કરતા હોય તમારા મા બાપ વાતો કરતા હોય કે કોક દેવગતિની વાત ચાલતી હોય તો કોણ દિન ખબરો દીકરા અનુભવ કરો જાતે આજ હું કહીશ કોઈને કહીશ કે મોહન ડોહો એને યાદ કરતો ટાઈમ લાગે દીકરા હું આજ બધાને મારા મસાણી મેરડીના બધાને મારા આશીર્વાદ દીકરા
મેલડી કઈક ના મનમાં આવું લાગે કે મસાણી મેરડીને બકરાના ગલે જાલો ને એટલે જબરા કોમ કરી પણ આ હમે જોજો હો એક મેલડી રાજી થવાથી કેટલા દેવ એતરાજ થાહે ઈ ધ્યાન રાખજો એક કોમ થવાથી બીજા ચાર બગડશે અને ઈ ચાર સુધારશે કોણ ઈ મેલડી ફરીથી સુધારી છે દીકરા ધ્યાન રાખજો એક ઘણા લોકો મારી પાસે વિચાર કરે ઢબુડી માએ જોગડી માએ મેલડી માએ જાય ને તો પેલા માસ પટનમન કરાવે ખાધા વગર ચાલતું હોય નહીં અને મારી પાસે આવે એટલે ગોગાના કારણે શરૂઆત ચોથી થાય ગોગા મહારાજ રાજી ને તો તમારી ઘરની માતાના ન્યાય ને વ્યવહાર થવા દે અને ગોગા મહારાજ યાત્રા હોય ને તો ભલે તમે બધા જ્ઞાની હોય તમારા 100 હાથ સભ્યો હોય અને એમાંથી બધાને ખબર પડતી હોય પણ ગોગા મહારાજ જે પડછાયો પડ્યો હોય ને તો એક વ્યક્તિનું મગજ બગાડે અને એમાં મુખ્ય વ્યક્તિ હોય ને એનું મગજ બગાડે અને મુખ્ય વ્યક્તિનું મગજ બગાડે ને એટલે ગમે તેમ બોલી જાય કે આ માતા નથી આ તે ઝઘડા ગજિયા કરી નાખે અને તમારા ટોળામાંથી ઊભા થઈને જતા રહે સાથ ના આલે દેવગતિમો સમજણ પડવાના જે મહારાજ બધી જગ્યાએ દરેક જગ્યાએ અગુરી મહારાજ ના હોય ઘણી વાર કહેલું મેં કે કોઈ વ્યક્તિના મગજ બગડતા હોય અને કદાચ ગુસ્સો થતો હોય તો મહારાજ અગુરી મહારાજ હોય પણ ગુચ્છા વિનાનો સ્વભાવ હોય અને મગજ કોમ કરતા ના હોય અને મગજ ડામાડોળ થતું હોય અને ગુમસુમ રહેતા હોય અને કોઈ વાતનો જવાબ ના આલે અને જ્યારે જવાબ આલે સડક ભણક કરીને આલે ને તો એ ગોગા મહારાજ સમજી લે હાચી હુજ પડવાના દીકરા એટલે દરેકને કહું થોડી પણ અબળશે ને તમારા દેવને અને ગોગા મહારાજને પડવી ના જોઈએ તમારા પૂર્વજ તમારો કુળનો દીવો તમારો પૂર્વજ એને કદાય વર્ષે ના પડવા દેવાય ઈ ચોખ્ખામાં ચોખ્ખા દેવ હોય ઈષ્ટ દેવ પૂર્વજ એ ગોગાનું રૂપ બીજું દીકરા બધાને કઈક ને ખબર સાપનું સપનું આવે એનો સગળો સાપ આવે પતલો સાપ આવે તમારો પૂર્વજ કહેવાય આવું તારણ કાઢતો કોઈને આવડતું નથી પણ રૂપાલ જોગણીએ કોઈ વાત બાકી મેલી નથી મેં દીકરા કયા સપનાથી કયું દેવ આવે ઈ સમજ વાળી અને આજ એ કહીશ કા તો જનરલ તળિયાના મહારાજ ને ગોગા મહારાજ ભૂમિની માતાઓ આવી દરેક માતાઓને હાસવજો દરેક ગોગાને હાસવજો અને ભેળા તમારા 84 ખાતા હોય તમારા વડીલોના હોય એની પૂજા કરજો તમારી ઘરની કુળની માતાની તો પૂજા કરતા જ હોય પણ 84 ખાતું રખડતું હોય ને એને અપનાવી લેશો જો કદાચ તમારી ઘરની માતા અને તમારી તમામ માતાઓનો વ્યવહાર ન્યાય કરવા વાળી છેલ્લે કદાચ કાળો ધાબળો મસાણી મેળી હોય ને તો બધું ધ્યાન રાખે તમારા ઘરનું દુશ્મન માતા કોઈ આવે ના દે 84 ખાતું એ ક્ષણ કરે દુશ્મન માતા કદાચ આવે નહીં તમારી પહા અને તમે હરતા ફરતા કોઈ પણ જગ્યાએ ભલે હો 200 500 કે વિદેશમાં જતા રહો તમારી હારે તમારી રક્ષણ કરવા વાળી તમારી પહા તમારો વકો વાર ના થવા દેવી વળ્યો તો મસાણી મેલડી કાળો ધાબળો દીકરા મેલડી બધી જગ્યાએ પહોંચી વળે કારણ કે મેલડી હોય ઈ મેલડી જાય ઝેર ને કાપે દીકરા કોઈ પણ એરિયા હોય અને કોઈ પણ ગામ હોય જગ્યા બદલાય એટલે કાળો ધાબળો જગ્યાનો હોય અને એમાં તમારી મસાણી મેલડી તમારે હારે હોય ને તમારો વકો વાર થવાના તમને હેડથી કાઢી નાખે દીકરા ભલે મારો ભાર હવે નથી હું તો બોલવા વાળી માતા દીકરા હું બોલવા વાળી લાસા ભાવવાળા હોય
અને શ્રદ્ધા તમારી ટકી રહી હોય અને દેવ દુઃખના કદાચ કીડા હોય અને દેવ દુઃખ આવડતું હોય સમાધાન કરતો તો સમાધાન તો હું બતાવીશ માતા ગમે તેવી હશે બતાવીશ દીકરા પણ તમારી હોશિયારી અરે હોવી જોઈએ કહીશ 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 ભલે રામ રામ ભલે બોલો ડબુડી માત કી જય. રામ રામ. આ સુનિલભાઈ પાંડુરંગ નડિયાદથી આવે છે, બરાબર, અને આમનો મોટો પરચો રૂપાલ જોગણીમાં ડબુડીમાં એ પૂર્યો. આપણે કળામાં ગરબા હતા, આપણે બધા ખૂબ ધૂમ મચાઈ ગરબામાં માડીની સાથે, બરાબર. અને આ કળાથી એ ઘરે જતા હતા અને ઘરે જતા હતા રસ્તામાં દહેગામ જોડે એમને ગાડીમાં એટેક આવ્યો, ગાડીમાં, બરાબર. એટલી ઠંડી હતી એ છતાંય આખા પરસેવા રેપજે થઈ ગયા. એટેક આવે તો કેવું થાય, બરાબર. પણ માડીની પ્રસાદ એમના ખીચામાં હતી તો એમને ચોકલેટ ખાધી પ્રસાદ રૂપમાં કે મા તારી ચોકલેટ ખાઉં છું, અને થોડી જ વારમાં ઓકે થઈ ગયા, એકદમ સરસ થઈ ગયું થોડી વારમાં. પછી બીજા દિવસે સવારે એ ડૉક્ટર જોડે ગયા, બરાબર. એમને વાત કરી કાલ રાત્રે મને આ રીતે થયું હતું તો ડૉક્ટરે કીધા 3-4 આપણે રિપોર્ટ કરાવવો પડશે તમારા, બરાબર, કેમ કે એટેક આવ્યો એટલે રિપોર્ટ કરાવવો પડે. તો એમને રિપોર્ટ કરાયા ત્યારે પણ ચોકલેટ માડીની એમને જોડે રાખી કે રિપોર્ટ બધા નોર્મલ આવે, બરાબર. તો ડૉક્ટર સ્વીકારવા તૈયાર નથી કે તમારા શરીરમાં એટેક બોલે છે, તો 4 રિપોર્ટ નોર્મલ. નકર એટેક આવ્યો હોય નોર્મલ મારા આયામાં તમારી એક પ્રસાદ સ્વરૂપે ચોકલેટ ખાધીમાં બીજું કઈ નહીં માં, બીજું કઈ નહીં માં. અને માડીનું ગરબામાં વચન હતું કે આજે મારા ગરબા રમશે ને એના શરીરનું દુઃખ કાઢી નાખું. એ વસ્તુ યાદ કરો. મારા એક નહીં માં, તમે 2 દુઃખ દૂર કર્યા માં. એક તો અહીંયા મારે એપેન્ડિક્સ જેવું હતું એ નોર્મલ થઈ ગયું ને. મારું વસર હતું દીકરા, મારું વસર હતું. આમાં જેને ગરબા ગયા છે આમાં જ્યારે મારા હું આશીર્વાદ આલું ત્યારે કોઈ ભાવથી કોઈ હૃદયથી સ્વીકારી લે અને જ્યારે તકલીફ પડે ને અને ત્યારે યાદ કરે ને, ભલે હૃદય ધડકતું હોય, ભલે આવા અટેક હોય, પણ એથી ગરબામાં મારું બોલ્યું કે જે ભાવિક જે વ્યક્તિ જે દર્શનાર્થી આજ મારા ગરબા ગાશે ને એનું શરીરનું દુઃખ મટાડીશ માતા. ઈ મારું વસન હતું. તો તને અટેક તો નહીં પણ કદાચ યમરાજા આવે ને અને મારા ગરબા ગવાયેલો હોય ને અને હાથ લગાવવાના દી હું જોગણી દીકરા. સાચી વાત માં, સાચી વાત માં. કે મારી પહા કોઈ દર્શન કરવા આવતા હોય અને કદાચ તમને કોઈ ઈ તમારા દુઃખ માટે, ઈ તમારા દુઃખ મટાડવા માટે, તમારા ઘરની, તમારા પેઢીઓની, તમારા પેઢીના દુઃખ પડતા હોય ને એ દુઃખનું સમાધાન કરાવવા માટે અને એ દુઃખી વ્યક્તિ બની મારી પહા કદાચ પૂછવા આવતા હોય ને એની વાત. તું તો મારા ગરબામાં હતો, દુઃખ પૂછવા નહીં. મારા ગરબા અને હરખવાળા ગરબા અને મારા ગરબા ગાઈ અને કદાચ કોઈ હરખાતું હોય ને એ હરખવાળાના કોમ છે રૂપાલી જોગણીના આશીર્વાદ લેવાના.